નમસ્તે, મારું નામ જીમન પટેલ, ગામ વરથુ. સાબરડેરીની અત્યારે લડત ચાલી રહી છે. એના અંદર ડેરીઓ અત્યારે બંધ છે બધી. એ ડેરીઓની અંદર દૂધ ભરાતા જે પશુપાલકો એ દૂધ અત્યારે વેડફાય છે. એની જગ્યાએ વરથુ ગામના યુવાનો તરફથી આજે નિઃશુલ્ક કોઈ ખર્ચા કોઈ પૈસા લીધા વગર આજે દૂધનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યારે હાઈવે ઉપર જે ટ્રક આવી રહ્યા છે એમને દૂધ આપવાનું કાર્યક્રમ યોજ્યો છે. મોડાસા આપણે દૂધ આપીને આવેલા છીએ. જે જરૂરિયાતમંદ છે એ બધાને દૂધ આપી અને અત્યારે આવેલા છે નિઃશુલ્ક કોઈ પણ ખર્ચા વગર. અત્યારે જે સાબરડેરીની લડત છે એમાં અમે બધા જોડે જ છીએ અને બધા સાથે જ છીએ. અને અમારા જે ભાઈઓ અત્યારે જેલની અંદર છે એ છૂટ એ અમારી માંગ છે. અને નફો જે અમારી માંગ છે જે 20% થવો જોઈએ એ પૂરી થાય એ માટે અમે આ લડત લડી રહ્યા છીએ. જે ઈડરમાં જે અશોકભાઈ ચૌધરીનું મૃતક થઈ ગયું સાબરડેરીની પહેલમાં, એમાં આપ શું કહેશો? એ બહુ દુઃખદની ઘટના છે. એ જે થયું છે એની અંદર બધાને વર્તન મળવું જોઈએ, એમના પરિવારને અને બધાને સાથ સહકારથી આપણે એમને જે થયું છે એમાં આપણે સહભાગી થઈ અને એમની લડતની અંદર આપણે ભાગીદાર થઈ એમને સાથ આપવો જોઈએ અને એમનો ન્યાય પૂરેપૂરો અપાવવો જોઈએ. આપણે મારું નામ રાઠોડ રવિકુમાર કુદરભાઈ છે. હું ગામ વર્તુનો રહેવાસી છું. જે સાબરડેરીમાં અત્યારે હાલ આંદોલન ચાલે છે, જે અમારો 20% સુધી ભાવફેર લેવાની ગણતરી છે, પણ સાબરડેરી અત્યાર સુધી અમને આ ભાવફેર આપ્યો નથી. પણ અમે ગામનું દૂધ જે 4 થી 5 હજાર લીટર જે થાય છે એક ટાઈમનું, અમે રોડ ઉપર દોડશું નહીં, પણ જરૂરિયાતમંદોને અમે હાઈવે ઉપર જઈને જે જરૂરિયાત લોકો છે તેમને અમારું આ દૂધ આપીશું. એ પણ મફતના ભાવે, અમે 1 રૂપિયા લેવાના નથી. આ અમારો એક સહકાર છે. ગામના યુવાન મિત્રો સૌ ભેગા થઈને અત્યારે અમે શામળાજી ગોધરા હાઈવે મરડિયા સ્ટેશન ઉપર અત્યારે મફતમાં જ અમે લોકોને જરૂરિયાતમંદોને દૂધ આપીએ છીએ. તમારી શું માંગ છે સાબરડેરી પ્રત્યેની? સાબરડેરીમાંથી અમારી એક જ માંગ છે કે જે અમારો અત્યારે ભાવફેર મળે છે એમાં અમારે 20 થી 25% મળવો જોઈએ, એટલી જ અમારી માગણી છે. જ્યાં સુધી અમારે ભાવફેર નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું. અને જે પેલા 72 પશુપાલકોને જેલમાં પૂરવામાં આવે છે એમના વિશે તમે શું કહેશો? એ 72 જે માણસોને જેલમાં અત્યારે મૂકી દીધા છે તેમને નિર્દોષ રીતે જાહેર કરે અને કોઈ કેસ ના કરે. સાબરડેરી અત્યારે કરી તો દીધા છે પણ એમને કોઈ કેસ ના દાખલ કરે એ રીતે ઘરે આવી જાય તો સારું છે. અમારું આંદોલન જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી ચાલુ જ રહેશે. અને જે વ્યક્તિ ઈડરના મરી ગયા છે તેમના સાબરડેરી થકી જે વળતર આપવાનું હોય આપી દે તો સારું છે. આ આંદોલન બહુ ઉગ્ર બનતું જશે એવું લાગી રહ્યું છે.